નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું ભારતે રશિયાને ક્રૂડનું પેમેન્ટ યુએનમાં કરતા ડોલરને પડકાર। પીએમ મોદીએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી નજીકના સમયમાં બંધ કરવાની ખાતરી આપી છે। પ્રમુખ ટ્રમ્પનો ફરીથી મોટો દાવો સામે આવ્યો છે। રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી માટે યુએનમાં ફરીથી ચૂકવણી ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધર્યા હોવાના સંકેત પણ મળી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય મંત્રી પાનસેરિયાએ ચાર્જ સંભાળ્યો। કફ સિરપ સહિત ડુપ્લિકેટ દવા બનાવનાર સામે તવાઈ આવશે। રાજસ્થાનમાં બાળકોનો જીવ લેનારા 2 ફાર્મા કંપનીના કફ સિરપના રિપોર્ટના હજુ ઠેકાણા પણ નથી। અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની। ટ્રાફિકમાં ફસાવાથી 1 વર્ષમાં અમદાવાદીઓના 93 કલાક વેડફાયા છે। ટ્રાફિક જામની દ્રષ્ટિએ અમદાવાદ 7મું સૌથી ધીમું શહેર। 10 કિલોમીટરનું અંતર કાપવામાં 29 મિનિટ જેટલો સમય થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પર્વ ટાણે મોટી ઘટના થવાની દહેશત। અમદાવાદમાં બોપલ અને ગોતા સહિતના વિસ્તારમાં એનઓસી વગર ફટાકડાનું વેચાણ। ખુલ્લી જગ્યા કે પ્લોટમાં નિયમો નેવે મૂકીને કપડાના મંડપ બનાવીને ફટાકડાના વેચાણ છતાં ફાયર વિભાગ નિષ્ક્રિય જોવા મળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતથી મોકલાતી મીઠાઈ પર ટ્રમ્પ ટેરિફની કડવાશ। અમેરિકા જતા મીઠાઈ ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતીઓ વ્યથિત થયા છે। અમદાવાદ અને ગુજરાતની જાણીતી મીઠાઈ બ્રાન્ડને અમેરિકન એક્સપોર્ટનું મોટું ગ્રહણ લાગ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી 20,000 મુસાફરો ટ્રેનમાં ઉત્તર અને પૂર્વ ભારત રવાના થઈ ચૂક્યા છે। ઓફિસ અને ઉદ્યોગોમાં દિવાળીની રજાઓ પડતા આ માહોલ જોવા મળ્યો છે। મુસાફરોએ દોડધામ ન કરવી પડે તે માટે પૂર્વ ભારતની બધી ટ્રેન એક જ પ્લેટફોર્મથી દોડવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઔડા દ્વારા સમારકામના પગલે ડાયવર્ઝન। એસપી રિંગ રોડ પર ત્રાગડ અને વટવા રેલવે બ્રિજ 40 દિવસ સુધી બંધ રહેશે। રિવરફ્રન્ટ પૂર્વના રસ્તા પર બુલેટ ટ્રેનના પિલ્લરની કામગીરી કરાશે અને કાલુપુર રેલવે સ્ટેશન પાસે બ્રિજના ગર્ડર પણ લગાવવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તક્ષશિલાના બિલ્ડરે રોકાણકાર સાથે કરોડોની છેતરપિંડી કર્યાની ફરિયાદ જોવા મળી છે। બિલ્ડરે તક્ષશિલા એગ્લીના ફ્લેટ પર 6 કરોડની લોન પણ લીધી હતી। જ્યારે મિત્રો, આંબાલી અને ખેડાની જમીનના દસ્તાવેજો કરાયા હોવા છતાંય બિલ્ડરે જમીન પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાંતિજના મજરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ જોવા મળી, જેમાં તોડફોડની ઘટના સામે આવી છે। બેદરકારી બદલ પ્રાંતિજ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 51 બાઇક સહિત 100થી વધુ વાહનો અને 10 મકાનોમાં તોડફોડ અને પથ્થરમારાની ઘટના। બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગોતા અને ઈસનપુર વિસ્તારમાં 700થી વધુ આવાસ બનશે। 130 કરોડના ખર્ચે આવાસ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરોડામાં ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીના મકાનમાંથી 13.53 લાખની ચોરી થઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે તસ્કરો સિફતપૂર્વક ચોરી કરીને પલાયન થઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડની કૃષિ ક્ષેત્ર માટે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ સામે આવી છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 1.25 લાખ મણ કપાસની આવક નોંધાઈ છે। યાર્ડમાં સવારથી જ 1800થી વધુ વાહનોની લાંબી લાઈનો દ્રશ્યમાન થઈ હતી। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીના તહેવારને લઈને અંકલેશ્વરના પૂન ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની કનેક્ટિવિટીથી સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેક્સની આવક 1533 કરોડના આંકને વટાવી ગઈ છે। 61% કરદાતાએ તેમનો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરપાઈ કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીપીએસસીની પરીક્ષા પાસ કરી ચૂકેલા ડિગ્રી ડિપ્લોમાના શિક્ષકોની હંગામી નોકરી કાયમી તરીકે ગણાશે। સરકારે એડહોક તરીકેની સેવાને નિયમિત ગણીને રજા અને પેન્શન હેતુસર સળંગ ગણવા ઠરાવ પણ કર્યો છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનો અફઘાનિસ્તાન ઉપર હુમલો, 3 ક્રિકેટર સહિત 17 લોકોના મોત થયા છે. નાપાક પાકિસ્તાને શસ્ત્ર વિરામનો 48 કલાકમાં જ ભંગ કરી દીધો. અફઘાનિસ્તાને ક્રિકેટ શ્રેણી પણ રદ કરી છે. વૈશ્વિક મંચ ઉપર અફઘાનિસ્તાનને રજૂ કરવાની ક્ષમતા ધરાવતા ક્રિકેટર્સનો ભોગ લેતા પાકિસ્તાનનો હુમલો કાય કૃત્ય છે તેવું કેપ્ટન રાશિદ ખાને જણાવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચારનો મુદ્દો બ્રિટનમાં સંસદમાં ગુંજ્યો છે. હિન્દુઓની હત્યા થઈ અને ઘર અને મંદિરોને સળગાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ તહેવાર ઉજવી શકે તેમ નથી તેવું બ્લેકમેને જણાવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોર્ટુગલની દુનિયાના 20થી વધુ દેશોમાં બુરખા ઉપર બેન. પોર્ટુગલમાં બુરખા ઉપર પ્રતિબંધ, પહેરે તેને 4 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે. ઇટાલીમાં પણ બુરખા ઉપર પ્રતિબંધ મુકાશે. છેતરીને કરાતા લગ્નો પરાણે કરાવવા ધર્મ પરિવર્તન પર મેલોની સરકાર પ્રતિબંધ મૂકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીના તહેવારો ટાણે જ પાકિસ્તાનનો વાણી વિસ્ફોટ. ભારત સાથે યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ નાખી દઈશું. આર્મી ચીફ મુનીરની શેખની આ ચેતવણી છે. આખું પાકિસ્તાન બ્રહ્મોસની રેન્જમાં છે. આતંકીઓ ક્યાંય સુરક્ષિત નથી તેવું આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પલટવાર કરતા જણાવી દીધું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની છેલ્લી ઘડીની ખરીદી, બજારોમાં પગ મૂકવા માટે પણ જગ્યા નથી. અમદાવાદમાં વેકેશન મૂડમાં હોવાથી રેલવે અને બસ સ્ટેશનમાં જોરદાર ભીડ જોવા મળી છે. નોનસ્ટોપ ભાગતું અમદાવાદ હવે આગામી 26 મે સુધી પોઝ બટનમાં છે અને માર્ગો સુમસાન બનશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપનો સંદેશો તમારી નહીં પરંતુ કમળની લો ચાહના છે. લેટરકાંડ, વિવાદ અને બગાવત છતાં હાઈકમાન્ડે મંત્રી પદની ખુરશી આપી. સરકારી સિસ્ટમ સામે બગાવત કરનાર સંજય મૈડા મહેસૂલ મંત્રી અને ભ્રષ્ટાચાર મુદ્દે લેટર લખ્યો તો કરોડિયા કોરણે મુકાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસાના ફટાકડાના વેપારીઓના મોત મુદ્દે 6 ખંડણીખોર પત્રકારો સામે ગુનો. આરોપીએ અગાઉ પણ પૈસા પડાવ્યા હોવાનો આરોપ છે. ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સ હોવા છતાં હપ્તો માગીને હેરાન કરવાની ધમકીઓ પણ આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે કાળી ચૌદશ, મંદિરોમાં રાત્રિ હવન સહિતના આયોજન થશે. શાસ્ત્રવિદોના મતે કાળી ચૌદશ કરવામાં આવેલી પૂજા અને સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાં 65,000 ટુ વ્હીલર અને 20,000 જેટલી કારનું વેચાણ થયું છે. અમદાવાદ શહેરમાંથી 12,000 ટુ વ્હીલર્સ સાથે 4,500 જેટલી કારનું વેચાણ થઈ જવા પામ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.